મોરબીમાં ગેસ મળતો ન હોવાને પગલે 200 સિરામિક યુનિટો બંધ થઈ ગયા છે. સિરામિકના કારખાનામાં કોલ ગેસ બંધ થતા નેચરલ ગેસનો ઉપાડ 3 ગણો થઈ ગયો છે અને યુનિટોને દરરોજ લાખો કરોડોનું નુકસાન પહોંચી રહ્યું છે. આ ઉપરાંત જીએસપીસીના જણાવ્યા મુજબ મોરબીમાં પૂરતા પ્રમાણમાં ગેસ પુરવઠો મળે તે માટે 1.5 મહિનાનો સમય લાગવાનો છે. હાલમાં યુનિટો બંધ થતા કારીગરો બેકાર બની ગયા છે. અહેવાલ રવિ મોટવાણી. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મુખ્યમંત્રીના હસ્તે બેડી પાસે નવા યાર્ડનું ડિસેમ્બરમાં ઉદ્ઘાટન. ચેરમેન હરદેવસિંહની જાહેરાત. રાજકોટ ડેરીમાં કરોડોનો ભ્રષ્ટાચાર, બાબુભાઈના આક્ષેપ. ભાજપ મહિલા મોરચાનું સ્નેહ મિલન યોજાયું. તો દર્શક મિત્રો, આ હતા આજના હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. રજા આપો. નમસ્કાર.